નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીશું વનસ્પતિમાં ઉત્સર્જન. આગળ આપણે પ્રાણીઓમાં ઉત્સર્જન જોયું, જેમાં ઉત્સર્જન તંત્ર હોય છે, પણ વનસ્પતિમાં એવું કોઈ ઉત્સર્જન તંત્ર હોતું નથી. પરંતુ જે કંઈ પણ નકામા પદાર્થો બને છે એને બહાર કાઢવા માટે ખાસ વ્યવસ્થા હોય છે. એક વ્યવસ્થા છે પાંદડાઓનું ખરવું. જે ઉત્સર્જિત દ્રવ્યો છે એટલે નકામા પદાર્થો, એને ઉત્સર્જિત દ્રવ્યો કહેવાય. એ જૂના પાંદડામાં ભેગો થાય છે. જેમ જેમ આ ઉત્સર્જિત દ્રવ્યો ભેગા થતા જાય તેમ તેમ એ પાંદડા પીળા પડે છે. જ્યારે પાંદડા પૂરા પીળા થઈ જાય એટલે ખરી પડે છે. અને આ રીતે ઉત્સર્જિત દ્રવ્યોનો નિકાલ થાય છે. બીજી વ્યવસ્થા છે, કેટલીક વનસ્પતિમાંથી રસ નીકળે છે. દાખલા તરીકે તમે પાંદડું તોડો તો કેટલીક વનસ્પતિમાંથી સફેદ દૂધ નીકળે છે. ગુંદરના વૃક્ષમાંથી ગુંદર નીકળે છે. એવી જ રીતે રેઝિન, લાખ એ બધા પણ વનસ્પતિના રસો છે. વનસ્પતિના પ્રકાંડમાં કે થડમાં ચીરો મૂકવામાં આવે ત્યારે આ બધા રસ બહાર નીકળે છે. તો આ રસ પણ વનસ્પતિ માટે ઉત્સર્જિત દ્રવ્યો છે જે બહાર નીકળે છે. આ ઉત્સર્જિત દ્રવ્યો આપણને કામ લાગે છે, પણ વનસ્પતિ માટે નકામા છે.